હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? જલસામાં? ટુડે ચેપ્ટર 7 P block part 2 lecture number 9. In last lecture we have discussed about oxides of halogen and preparation and properties and uses of Cl2. Second, HCl, hydrogen chloride, preparation, properties and uses. Aqueous solution of hydrogen chloride is known as hydrochloric acid. HCl છે નો aqueous solution ને આપણે શું કહીએ છીએ? hydrochloric acid. Today we have to discuss very important topic, oxoacid of halogen. Oxoacids of halogen. ખાસ ધ્યાનથી જોજો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. ફર્સ્ટ દેટ વન ઇઝ આપણે ફ્લોરિનના ઓક્સો એસિડ ડિસ્કસ કરીએ છીએ, પછી ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. ફ્લોરિન છે એની અંદર વી નો ધ પ્રોપર્ટીઝ ઓફ ફ્લોરિન. ફ્લોરિન છે એની એટોમિક સાઇઝ છે કેવી આવશે? વેરી સ્મોલ આવશે. આપણે પિરિયડમાં આ રીતે લેફ્ટ ટુ રાઇટ જઈએ તો એટોમિક સાઇઝ છે એ શું થશે? ડિક્રીઝ થશે. એટલે અહીંયા ફ્લોરિન હોય તો ફ્લોરિન છે ને એટોમિક સાઇઝ છે કેવું આવશે? વેરી સ્મોલ. ઇલેક્ટ્રોનેગેટિવિટી છે કેવું થશે? હાઈએસ્ટ થશે. મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ. આપણે આ રીતે પિરિયડમાં જઈએ લેફ્ટ ટુ રાઇટ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી છે શું થશે? ઇન્ક્રીઝ થશે. In periodic table, all elements, most electronegative element છે કયું આવશે? ફ્લોરિન. So due to small size and due to highest electronegativity, fluorine shows only one oxoacid, HOF. આની અંદર ફ્લોરિનના ઓક્સિડેશન સ્ટેટ માટે બધા સાયન્ટિસ્ટના જુદા જુદા ઓપિનિયન છે, પણ જનરલી એવું એક્સેપ્ટ કરવામાં આવ્યું છે કે ફ્લોરિન છે એનો અહીંયા ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે? -1. We know that the electronegativity of fluorine is more than oxygen. ઓક્સિજન કરતાં ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? મોર છે. એટલે અહીંયા ઓક્સિજન ઓક્સિડેશન સ્ટેટ 0 અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે? +1 આવે છે. Remaining all halogen shows more than one oxoacids, but they cannot be stable in pure state. Pure state માં stable નથી. But they are stable in the aqueous solution in the form of salt. Saltના ફોર્મમાં aqueous solutionમાં કેવું થશે? સ્ટેબલ થશે. ક્લિયર? તો આટલી તો ઇન્ફોર્મેશન આપણે આગળ આવી ગયું છે કે ફ્લોરિનનો ઓનલી વન ઓક્સોએસિડ છે ફોર્મ થાય છે. This one is known as hypohalous acid. એને આપણે શું કહીએ છીએ? hypohalous acid. અહીંયા ફ્લોરિન છે તો શું કહેવાશે? હાઇપોફ્લોરસ એસિડ. હવે એ રીતે ક્લોરિન આવે HOCl તો હાઇપોક્લોરસ એસિડ. બ્રોમિન આવે તો હાઇપોબ્રોમસ એસિડ અને આયોડિન આવે તો હાઇપોઆયોડસ એસિડ કહેવામાં આવે છે. ક્લિયર? તો એની જનરલ આપણે નેમ કીધું હાઇપોહેલસ એસિડ. અહીંયા ફ્લોરિન હોય તો હાઇપોફ્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ, હાઇપોબ્રોમસ એસિડ અને હાઇપોઆયોડસ એસિડ. આ બધાની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી છે કોની મોર આવશે? ઓક્સિજનની. ક્લોરિન, બ્રોમિન અને આયોડિન કરતાં ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? મોર છે. એટલા માટે આનો ઓક્સિડેશન સ્ટેટ -2, આ +1 એટલે -1, ઓલી સાઈડ છે એટલે શું થશે? +1. હિયર ઓક્સિડેશન સ્ટેટ જે છે બધાનો કેટલો આવશે? હેલોજનનો અહીંયા +1. ક્લિયર? નાઉ સેકન્ડ that one is one oxygen છે મોર આવે, that one is known as halous acid. એને આપણે શું કહીએ છીએ? હેલસ એસિડ. હિયર આનું તો આપણે કીધું ઓનલી વન ફ્લોરિન છે એનો ઓક્સો એસિડ છે પોસિબલ છે. ક્લોરિન છે એનો ઓક્સો એસિડ છે ફોર્મ થશે HOClO, યુ કેન રાઇટ, ઓર HClO2, બોથ આર સેમ. આ બેને ઓપ્ટેન થતા નથી. ફોર્મ થાય બટ દે આર લેસ સ્ટેબલ. તો અહીંયા આપણે હેલસ એસિડ કીધું છે તો અહીંયા ક્લોરિન છે તો શું કહેવાશે? ક્લોરસ એસિડ. ઇટ ઇઝ નોન એઝ ક્લોરસ એસિડ. ઓક્સિડેશન સ્ટેટ જોઈએ તો આ -2 મોલ્સ એટલે -4, +1 એટલે -3, ઓલી સાઈડ જાય એટલે +3. ક્લિયર?
Now halic acid. Another one more oxygen increase site is known as halic acid. આની અંદર તો નહીં આવે. અહીંયા વન મોર ઓક્સિજન છે, આપણે ઇન્ક્રીઝ કરીએ HO ClO2 or HClO3. હેલિક એસિડ. ક્લોરીન માટે છે તો શું કહેવાશે? ક્લોરિક એસિડ. બ્રોમિન માટે હમણાં લખશું તો બ્રોમિક એસિડ. અને આયોડિન માટે હોય તો શું થઈ જશે? આયોડિક એસિડ. HOiO2. ક્લિયર? તો આ કયું થઈ જશે? ક્લોરિક એસિડ. આ કયું આવશે? બ્રોમિક એસિડ. એન્ડ ધીસ વન ઇઝ આયોડિક એસિડ. એને આપણે શું કહીએ છીએ? આયોડિક એસિડ. Now per halic acid. આ શું કહેવાશે? પર હેલિક એસિડ. હજી વન મોર ઓક્સિજન છે ઇન્ક્રીઝ થાય. એક વસ્તુ રહી ગઈ, ઓક્સિડેશન સ્ટેટ. 3 2 6, 6 માંથી 1 જાય એટલે +5. અહીંયા કેટલું આવશે? +5. હિયર ઓલ્સો +5. પર હેલિક એસિડ. તો હજી વન મોર ઓક્સિજન છે ઇન્ક્રીઝ થાય. HOClO3. HOBRO3. HOiO3. તો ધીસ વન ઇઝ પર હેલિક એસિડ. આની અંદર જે છે ક્લોરીન છે તો શું કહેવાશે? પર ક્લોરિક એસિડ. Bromine, then it is known as per-bromic acid, and iodine, then it is known as per-iodic acid. It is known as per-iodic acid. Here oxidation state છે calculate કરીએ. 3 and 1 કેટલા આવશે? 4. 4 2 8. 8 માંથી 1 જાય એટલે 7 એટલે +7. Here also +7. Here also +7. તો આ રીતે આ બધાના ઓક્સિડેશન સ્ટેટ સાથે આપણે લખ્યું છે. અને કોમન નેમમાં હેલિક એસિડ લખે છે તો આ બધાને છે હેલિક 1 એસિડ કહેવાય. કલર ચેન્જ કરી નાખીએ. આ જે છે હેલિક કયું થશે? 3 એસિડ. આમાં હેલિક 5 acid, and this one is halic 7 acid. તો એનું કોમન નેમ છે હેલિક એસિડ કહે છે. ઓક્સિડેશન સ્ટેટ છે VO2 ઇન્ડિકેટ. હેલિક 1 એસિડ, હેલિક 3 એસિડ, હેલિક 5 એસિડ એન્ડ હેલિક 7 એસિડ. ક્લિયર? ટેબલ છે UO2 લર્ન. જો અગેન રિપીટ કરી દઈએ. હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, halic acid and perhalic acid. Common name you have to remember. HOF તો શું થઈ જશે? hypofluorous acid, hypochlorous acid, hypobromous acid, hypoiodous acid. This one is halous acid, only one chlorine, so that one is chlorous acid. Halic acid, any other here, this one is chloric acid, bromic acid, iodic acid. Now perhalic acid. So this one is known as perchloric acid, perbromic acid and periodic acid. Oxidation state આનો એક ફ્લોરિનનો કેટલો આવશે? -1. Remaining all +1. અહીંયા +3, +5 and +7. ક્લિયર? હવે આ બધાના સ્ટ્રક્ચર છે જોઈ લઈએ. ફર્સ્ટ આપણે હાઇપોક્લોરસ એસિડ લઈએ. હાઇપોક્લોરસ એટલે શું થશે? HOCl. તો હાઇપોક્લોરસ HOCl. HOCl. આ રીતે એનું સ્ટ્રક્ચર થશે HOCl. અહીંયા ક્લોરીન છે, આ બધાની વેલેન્સ ઓર્બિટલમાં, આઉટરમોસ્ટ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય? 7. તો 1 અહીંયા યુઝ થાય એટલે અહીંયા કેટલા લોન પેર હશે? 3. 1 2 and 3. પછી સેકન્ડ લઈએ છે ક્લોરસ એસિડ. ક્લોરસ એસિડ એટલે શું થશે? HOClO. તો હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, અહીં ડબલ બોન્ડ થઈ જશે અને 2 લોન પેર. ઓકે, તો ફર્સ્ટ આપણે કયું કીધું? હાઇપોક્લોરસ. બીજું કયું? સેકન્ડ કયું આવશે? ક્લોરસ.
થર્ડ જે છે દેટ વન ઇઝ ક્લોરિક એસિડ. વન મોર ઓક્સિજન છે ઇન્ક્રીઝ થશે. ક્લોરિક એસિડ HOClO2 HOCl double bond O and lone pair. હજી વન મોર ઓક્સિજન આપણે ઇન્ક્રીઝ કરીએ તો શું કહીએ છીએ? પર ક્લોરિક એસિડ. તો પર ક્લોરિક એસિડમાં ઓલ થ્રી ઓક્સિજન આવી જશે. HOCl ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O HOClO3. ક્લિયર? તો આ બધાના જે છે આ શું થશે? સ્ટ્રક્ચર થશે આ રીતે. હવે આપણે થોડુંક એની એસિડ સ્ટ્રેન છે ડિસ્કસ કરીએ. જો આપણે એનસીઆરટીમાં નથી આપેલું, બટ ફોર JEE નીટ IMP છે એમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે. ઓકે, તો ફર્સ્ટ આપણે બધા જે છે સિમ્પલ ફર્સ્ટ આપણે જે એસિડ આપણે કીધા કયા કીધા હતા? ફર્સ્ટ એસિડ છે હાઇપોહેલસ એસિડ. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એના હાઇપોહેલસ એસિડ છે એની સ્ટ્રેન્થ જોઈએ તો એમાંથી મોસ્ટ એસિડિક છે HOF આવશે. then HOCl, then HOBr and HOI. આનું તો ઓક્સિડેશન સ્ટેટ ને બધું આપણને ખબર છે. આ થ્રી માટે આપણે ડિસ્કસ કરીએ તો અહીંયા જેમ છે HOCl ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજનની મોર હોય એટલે ઇલેક્ટ્રોન પેર છે અહીંયા એટ્રેક્ટ કરે. બટ ક્લોરિન, બ્રોમિન, આયોડિન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. એટોમિક નંબર છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે ઇન્ક્રીઝ થાય તો ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે ઇન્ક્રીઝ થાય તો આ ઇલેક્ટ્રોન છે એ મોસ્ટ સ્ટ્રોંગલી બાઉન્ડ થાય. અહીંયા એકદમ સ્ટ્રોંગલી બાઉન્ડ થયા હોય, અહીંયા એટલું સ્ટ્રોંગ ન હોય તો અહીંયાથી H પોઝિટિવ ઇઝીલી રિલીઝ થશે. અહીંયાથી થોડુંક ડિફિકલ્ટ થશે અને અહીંયાથી વધારે ડિફિકલ્ટ થશે. તો એસિડ સ્ટ્રેન છે એ શું થશે? આ રીતે આવશે. ક્લિયર? કયું રીઝન કીધું? કે અહીંયા જેમ નંબર એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એમ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા ઇન્ક્રીઝ થશે તો આ H પોઝિટિવ છે વધારે સ્ટ્રોંગલી અહીંયા બાઉન્ડ થતો જશે. તો એની રિલીઝ થવાની ટેન્ડન્સી છે કેવી થતી જશે? લેસ થતી જાય, ડિક્રીઝ થતી જાય. એટલા માટે આ ઇઝીલી રિલીઝ થાય, આ નહીં થાય અને આ વેરી ડિફિકલ્ટ. તો એસિડ સ્ટ્રેન છે એ શું થશે? ડિક્રીઝ થશે. આની અંદર તમે છે હવે આપણે જે છે ક્લોરિનના જે છે ઓક્સો એસિડ એના માટે વાત કરીએ તો એની અંદર HOCl, HOClO2, HOCl3 અને HOClO4. HClO4, HClO3, HClO2 અને HClO. નેમ બધા આપણને ખબર છે. ફર્સ્ટ છે ને આપણે શું કીધું છે? હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. તો આપણે પરક્લોરિક એસિડ છે. વન રીઝન તો એ છે કે એનો ઓક્સિડેશન સ્ટેટ જેનો હાયર હોય એ કેવું થશે? સ્ટ્રોંગ એસિડ થશે. આનો ઓક્સિડેશન સ્ટેટ +7, +5, +3 અને +1. તો આ જે છે કેવું થશે? સ્ટ્રોંગ એસિડ. વીક અને વીકેસ્ટ. એસિડિટી છે એ શું થશે? ડિક્રીઝ થશે. વી કેન ઓલ્સો જજ ફ્રોમ pKa વેલ્યુ. આપણે આવી ગયું છે જેમ Ka વેલ્યુ હાયર હોય, Ka વેલ્યુ હાયર હોય એ શું થશે? સ્ટ્રોંગ એસિડ. અને pKa ઇક્વલ ટુ -log Ka. તો Ka વેલ્યુ pK વેલ્યુ જેની લિસ્ટ હોય એ શું થશે? સ્ટ્રોંગ એસિડ. K વેલ્યુ હાયર હોય એ શું થશે? સ્ટ્રોંગ એસિડ. અને pK વેલ્યુ લોએસ્ટ હોય એ શું થશે? સ્ટ્રોંગ એસિડ. તો pK વેલ્યુ ઓલ્સો દે ગિવન. યાદ નથી રાખવાની હો મિત્રો, ખાલી સમજવા માટે લખું છું. -10, this one is also -1.2, આ પોઝિટિવમાં આવશે 2 and this one is 7.5. તો pK વેલ્યુ આ લિસ્ટ છે તો આ કેવું થશે? સ્ટ્રોંગ એસિડ. અને આ જે છે એ કેવું થશે? વીક એસિડ. તો વી કેન ઓલ્સો ડિસાઇડ ફ્રોમ pK વેલ્યુ. વન મોર રીઝન દેવ ગિવન. બહુ સરસ રીઝન આપ્યું છે, ખાસ ધ્યાનથી સમજજો. હવે આનું આપણે છે કોન્જ્યુગેટ એસિડ બેઝ છે એ ફોર્મ કરીએ. આપણે કીધું વોટરમાં જે છે સોલ્ટ ફોર્મમાં સ્ટેબલ હોય તો આને આપણે વોટરમાં ડિઝોલ્વ કરીએ. જનરલ ફોર્મ્યુલા લખું છું HClON plus H2O.
આ જે છે આપણો ઓક્સો એસિડ, એન વેલ્યુ છે એ કેટલી આવશે? 1 2 4. અહીંયા લીધી જ છે જો 1 2 3 4. હવે આ H પોઝિટિવ છે એ ડોનેટ કરે એટલે આ શું થશે? એસિડ થશે. અહીંયા શું ફોર્મ થઈ જશે? H3O પોઝિટિવ પ્લસ ClON પોઝિટિવ અને આ નેગેટિવ. તો HClON નેગેટિવ. આ H પોઝિટિવ છે ડોનેટ થાય, અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. રિવર્સિબલમાં આ ડોનેટ કરે એટલે આ એસિડ અને આ શું થઈ જશે? બેઝ. તો આ એસિડ છે તો આ એનો કોન્જ્યુગેટ છે એ શું થઈ જશે? બેઝ થઈ જાય. આપણે આવી ગયું છે ઇક્વિલિબ્રિયમમાં, સોરી લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝમાં. તો આ જે છે ઓક્સો એસિડ છે તો આ એનો કોન્જ્યુગેટ છે એ શું થશે? બેઝ થશે. તો આ જે કોન્જ્યુગેટ બેઝ છે એની અંદર રેઝોનન્સ સ્ટ્રક્ચર છે ઓબ્ટેન થાય છે. આપણે જોતા જોઈએ. ફર્સ્ટ આપણે ClO નેગેટિવ થશે, અહીંયાથી H પોઝિટિવ શિફ્ટ થાય તો ClO નેગેટિવનું સ્ટ્રક્ચર આ રીતે થશે. O Cl, અહીંયા કેવો ચાર્જ આવશે? નેગેટિવ. હવે એની સાથે 1 હજી શું એટેચ થઈ જશે? ઓક્સિજન. તો એની અંદર જે છે ઓક્સિજન છે એ એટેચ થઈ જાય. નેગેટિવ. અને આ રેઝોનન્સ થશે અહીંયા. હજી 1 અહીંયા ઓક્સિજન, ClO3 માઇનસ, તો 1 ઓક્સિજન છે એની અંદર ઇન્ક્રીઝ થશે. કયો ચાર્જ આવશે? નેગેટિવ. જો અહીંયા કેટલી લોન પેડ છે? 3. અહીંયા કેટલી રહેશે? 2. અહીંયા કેટલી રહેશે? રિમેનિંગ 1. અને અહીંયા બધામાં પાઈ બોન્ડ છે એ શું થશે? એનું રેઝોનન્સ થશે. લાસ્ટમાં Cl. નેગેટિવ. અને અહીંયા શું થશે? રેઝોનન્સ. So here dispersion of p pi d pi back bonding negative electric charge. આ રેઝોનન્સ થશે. p pi d pi આની કઈ ઓર્બિટલ હશે? p અને આની કઈ આવશે? d. વન રીઝન આપણે એ કહી શકાય કે આ જે છે એની અંદર ડી ઓર્બિટલ એબસન્ટ છે, બાકીના બધાની અંદર ડી ઓર્બિટલ કેવી થશે? પ્રેઝન્ટ થશે. તો અહીંયા પી પાઈ ડી પાઈ છે એ બોન્ડ ફોર્મ થશે, પાઈ બોન્ડ જેવું ફોર્મ થશે, રેઝોનન્સ થશે. અહીંયા રેઝોનન્સ નથી, રેઝોનન્સ છે એ શું થશે? ઇન્ક્રીઝ થતું જાય. તો એ મોસ્ટ સ્ટેબલ છે એનો કોન્જ્યુગેટ છે બેઝ થશે. અહીંયા મોસ્ટ સ્ટેબલ થાય તો રિવર્સિબલ રિએક્શનના ચાન્સ છે એ શું થઈ જશે? ડિક્રીઝ થઈ જાય. એટલે આ કેવું થઈ જશે? સ્ટ્રોંગ એસિડ છે એ થઈ જશે. તો વી કેન ઓલ્સો એક્સપ્લેન based on resonating structures. Clear? તો આ ટુ સિક્વન્સ છે ખાસ MCQ માટે. You have to remember. મોડ્યુલમાં એવું હોય તો નોટ ડાઉન છે કરી લેજો. બરાબર? કારણ કે આપણે NCERT-માં નથી આપ્યું પણ બોર્ડમાં પૂછાય છે. મેં વિથ રીઝન છે તમને એક્સપ્લેન કર્યું. એક તો આની અંદર ઓક્સિડેશન સ્ટેટ ડિક્રીઝ થાય, મેન એસિડ સ્ટ્રેન્થ ડિક્રીઝ થાય. પીકે વેલ્યુ જેની લિસ્ટ હોય કેવું થશે? સ્ટ્રોંગ એસિડ થાય. અને રેઝોનન્સ મોર હોય એમ સ્ટેબિલિટી છે કેવી થશે? મોર થાય કોન્જ્યુગેટ બેઝની. તો રિવર્સિબલ ન થાય એટલે કેવું થશે? સ્ટ્રોંગ એસિડ છે થશે. ક્લિયર? Now our important topic is interhalogen compounds. What is interhalogen compounds? Halogen and halogen, two different halogens are react with each other. It is known as interhalogen compounds. And આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ XX પ્રાઇમ, XX3 પ્રાઇમ, XX5 પ્રાઇમ, XX7 પ્રાઇમ. Here X is larger size halogen. And X prime
સ્મોલર સાઇઝ હેલોજન, આ જે છે કેવું થશે લાર્જર સાઇઝ હેલોજન, અને આ કેવું થશે સ્મોલર સાઇઝ. આની સાઇઝ છે કેવી હશે સ્મોલ હોય તો ન્યુક્લિયસ ચાર્જ છે કેવો થઈ જશે મોર થાય, તો આ જે છે કેવું હશે ઇલેક્ટ્રોનેગેટિવ હશે, અને ઉપરનો જે છે કેવું થશે ઇલેક્ટ્રો પોઝિટિવ હશે. તો હિયર ધીસ વન ઇઝ ડ્યુ ટુ સ્મોલ સાઇઝ ઇલેક્ટ્રો નેગેટિવ, અને ડ્યુ ટુ લાર્જર સાઇઝ આ કેવું થશે ઇલેક્ટ્રો પોઝિટિવ. ઇલેક્ટ્રોનેગેટિવ આ કેવું થશે ઇલેક્ટ્રો પોઝિટિવ. Now, here two halogen atomic radii ratio is more, then the number of atoms per molecule also increases. બેનો એટોમિક રેડિયા રેશિયો કેવો થશે મોર. એક્ઝામ્પલ લઈએ આપણે આયોડિન એન્ડ ફ્લોરિન, તો આ સ્મોલ ઇન સાઇઝ અને આ કેવું થશે બિગ ઇન સાઇઝ. ગ્રુપમાં ટોપ ટુ બોટમ આવી તો એટોમિક રેડિયસ છે એ શું થશે ઇન્ક્રીઝ થશે, તો આની લિસ્ટ હશે અને આની કેવી હશે હાઈએસ્ટ હશે. તો આ બેનો એટોમિક રેડિયા રેશિયો છે ધેટ વન ઇઝ મોર. તો આની અંદર આયોડિન સરાઉન્ડેડ નંબર ઓફ ફ્લોરિન છે કેવા એરેન્જ થશે મોર, કારણ કે એની સાઇઝ બિગ છે તો આજુબાજુ ફ્લોરિન કેવા એરેન્જ થશે મોર. સો નંબર ઓફ એટમ્સ કેવા એરેન્જ થશે મેક્સિમમ. એક્ઝામ્પલ આપણને ખબર છે IF7, આયોડિન સાથે કેટલા ફ્લોરિન એટેચ થશે 7, તો IF7. ક્લિયર. હવે આ બધાની પ્રિપરેશન છે આપણે જોઈ લઈએ. તો આની અંદર આટલી જ ઇન્ફોર્મેશન છે યુ હેવ ટુ લર્ન. નાઉ પ્રિપરેશન ઓફ ઇન્ટરહેલોજન કમ્પાઉન્ડ્સ. ફર્સ્ટ Cl2 and F2. સિમ્પલ જ છે સાવ, Cl2 and F2 બે ઇક્વલ વોલ્યુમ લઈએ છે. બેનું વોલ્યુમ કેવું રાખીએ છીએ ઇક્વલ, Cl2 and F2. તો બે ઇક્વલ આપણે લઈએ છે. 473 કેલ્વિન ટેમ્પરેચર. પ્રોડ્યુસ 2 moles of ClF. શું ફોર્મ થશે 2 moles of ClF. સેકન્ડમાં આપણે ટેમ્પરેચર ચેન્જ કરીએ છીએ અને ફ્લોરિન છે એ એક્સેસ લઈ લઈએ, તો Cl2 પ્લસ 3F2. ફ્લોરિન જે છે એનું એમાઉન્ટ છે આપણે કેવું લઈએ છીએ એક્સેસ. 573 કેલ્વિન ટેમ્પરેચર. પ્રોડ્યુસ ClF3. ClF3 અને કેટલા મોલ આવશે 2 મોલ. ઓકે. એવી જ રીતે I2 and Cl2 બે ઇક્વિમોલર લઈએ. તો 2ICl છે એ પ્રોડ્યુસ થશે. And if we are taking excess chlorine, produce 2 moles of ICl3. Another bromine and fluorine લઈએ તો આપણે Br2 plus F2. both are equal, equimolar કહેવાય. Br2 and F2 produce 2 moles of BrF. અને ફ્લોરિન એક્સેસ લઈએ તો Br2 plus 3F2 excess gives 3 moles of BrF3 છે પ્રોડ્યુસ થશે. હવે આને નેમ છે એની અંદર એ લોકોએ વન રૂલ આપ્યો છે કે જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોય દેટ વન ઇઝ વી હેવ ટુ રાઇટ લાસ્ટ. તો ક્લોરિન એન્ડ બ્રોમિનમાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ કયું છે ફ્લોરિન, તો ક્લોરિન મોનોફ્લોરાઇડ, ક્લોરિન ટ્રાયફ્લોરાઇડ. આની અંદર મોર ઇલેક્ટ્રોનેગેટિવ આયોડિન એન્ડ ક્લોરિન. હુ ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ક્લોરિન, તો આયોડિન મોનોક્લોરાઇડ, આયોડિન ટ્રાયક્લોરાઇડ. Bromine and fluorine, who is more electronegative? Fluorine. So that one is we have to write last. So bromine monofluoride, bromine trifluoride. Clear? તો આ રીતે તમારે નેમિંગ કરવાનું છે. મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ હોય we have to write last. Chlorine fluoride, monofluoride, chlorine trifluoride, iodine monochloride, iodine trichloride, bromine fluoride, bromine trifluoride. Clear? So here, now in table they have given
some properties of interhalogen compounds. First they have given for XX prime. 1 prime also you can write. આને બધાનો શેપ છે લિનિયર શેપ આવશે. હમણાં હું બધાના શેપ છે ડિસ્કસ કરીશ. લિનિયર શેપ. એક્ઝામ્પલ છે ClF, કેવું થશે? કલરલેસ ગેસ. BrF, that one is pale brown gas. Third IF, કયું આપ્યું છે? IF, detected spectroscopically. સ્પેક્ટ્રોસ્કોપિકલી છે ડિટેક્ટ થાય છે, ડિટરમાઇન થાય છે. એની અંદર ઉપર A લખ્યું છે અને જો મોડ્યુલમાં નીચે A છે they have given that one is most unstable compound. તો આ જે છે કેવું થશે? most unstable compound. MCQ માં પૂછાય છે મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. most unstable compound. પછી આપ્યું છે BrCl ગેસ, એના ઉપર B લખ્યું છે તો that one is pure solid known at room temperature. room temperature છે કેવું હશે? pure solid. ICl, that one is a ruby red solid and it is known as alpha form. And a brown red solid, that one is known as beta form. IBr છે કેવું હશે? black solid. તો ટેબલમાંથી કોઈ MCQ પૂછાય તો આપણને આવડવા જોઈએ. ક્લિયર? પછી સેકન્ડ દેવ ગિવન XX3 પ્રાઇમ. હિયર ClF3 કલરલેસ ગેસ. આ બધાનો શેપ છે કેવો આવશે? that one is bent shape or T shape આપણે કહીએ છીએ. ClF3 કયું આવશે? કલરલેસ ગેસ. Second BrF3, that one is yellow green liquid. IF3, that one is કયું આવશે? yellow powder. IF3 કયું આવશે? yellow powder. અને ICl3 orange solid અને એના ઉપર C લખ્યું છે તો ICl3 it produce dimer. What is dimer? two compound છે combine થાય, it is known as dimer or dimeric structure આપણે કહીએ છીએ. બોરોનમાં ફોર્મ થતું હતું B2H6, એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડમાં ફોર્મ થાય. સેમ અહીંયા ડાયમર છે એ ફોર્મ થશે એટલે કમ્બાઈન થઈને I2Cl6 છે એ ફોર્મ કરે. ICl Cl Cl ICl Cl અને અહીંયા આ રીતે એટ્રેક્ટ થશે, કોઓર્ડિનેટ કોવેલન્ટ બોન્ડ જેવું ફોર્મ થાય. આ જે છે એને શું કહેવામાં આવે છે? ડાયમર. તો ધીસ વન ઇઝ XX3 પ્રાઇમ. XX5 પ્રાઇમ, તો એની અંદર IF5, that one is the colorless gas but the solid below 77 Kelvin temperature. અને શેપ જે છે બધો કયો થશે? સ્ક્વેર પિરામિડલ. શેપ જે છે XX5 પ્રાઇમ છે એનો કયો થશે? સ્ક્વેર પિરામિડલ. BrF5, that one is colorless liquid. And ClF5, that one is also colorless liquid. Clear? And shape છે બધા XS5 prime છે એના કયું થશે? સ્ક્વેર પિરામિડલ. IF7, તો એની અંદર XX7 prime. Only one example given છે IF7. Colorless gas. અને પેન્ટાગોનલ બાયપિરામિડલ. શેપ કયો થશે? પેન્ટાગોનલ બાયપિરામિડલ. ક્લિયર? તો એટલું ખાસ તમારે ટેબલ છે યાદ રાખવાનું છે. અને એક્સેપ્શનલ યાદ રાખજો, IF છે મોસ્ટ અનસ્ટેબલ, BrCl પ્યોર સોલિડ એટ રૂમ ટેમ્પરેચર, ICl છે એ શું ફોર્મ કરશે? ડાયમર. ટુ એકબીજા સાથે કમ્બાઈન થઈ જશે. હવે આ બધાનું શેપ જે છે એ આપણે થોડુંક ડિટેલમાં ડિસ્કસ કરીએ. જો આ બધાના શેપ છે આપણે ડિસ્કસ કરીએ છીએ. કેમિકલ બોન્ડિંગમાં તો આમ તો ઘણું બધું તમારે 11th આવી ગયું છે, તો એકવાર હું એક્સપ્લેન કરું છું તમને. ફર્સ્ટ આપ્યું છે XX1 પ્રાઇમ. તો આની અંદર 1 અને 1:1 નો રેશિયોમાં હેલોજન એટેચ હશે. તો એની અંદર એક કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ કરે.
એટલે એનો શેપ છે એ કેવો આવશે? લિનિયર આવશે. શેપ છે એ કેવો આવશે? લિનિયર આવશે. વન લાઇનમાં જ અરેન્જ થશે ઓલ આર. નાવ સેકન્ડ આપણે લઈએ છીએ XX3 પ્રાઇમ. હવે ખાસ ધ્યાનથી જોજો. XX3 પ્રાઇમ હેલોજન છે, એનું જનરલ કોન્ફિગરેશન હું લખું NH2 NP5 અને ND ઓર્બિટલ વેકેન્ટ આવશે. એક્સેપ્ટ ફ્લોરિન ઓર ક્લોરિન, બ્રોમિન અને આયોડિન બધાની અંદર ડી ઓર્બિટલ છે પ્રેઝન્ટ હશે. તો આની અંદર તો હાઇબ્રિડાઇઝેશન નથી થતું, કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરે છે. આ બધાની અંદર આપણે ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે બધાની ડી ઓર્બિટલ છે યુઝ થશે. તો અત્યારે NS માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. P માં 5 અને D છે એ કેવી છે? વેકેન્ટ છે. ક્લિયર? હવે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ છે એ ફોર્મ થશે. ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ આપણે એસ્ટ્રિકથી ઇન્ડિકેટ કરીએ છીએ XX પ્રાઇમમાં, X ની અંદર. તો 1 ઇલેક્ટ્રોન જેનું શિફ્ટિંગ અહીંયા થઈ જશે. તો નાવ NS માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. NP માં 5 હતા, હવે કેટલા થઈ ગયા? 4. અને D માં 1. આ રીતે. હવે 3 હેલોજન એટેચ થશે. તો 1 અહીંયા સ્પિન શુડ બી ઓપોઝિટ. X પ્રાઇમ, X પ્રાઇમ અને X પ્રાઇમ. તો હાઇબ્રિડાઇઝેશન છે કયું થશે? sp3d. sp3d. આ જે 3 છે એ બોન્ડિંગ અને આ કેવું થશે? નોન બોન્ડિંગ, લોન પેર છે એની અંદર આવશે. સ્ટ્રક્ચર છે આપણે ડ્રો કરીએ આ રીતે. X ટ્રાયગોનલ બાયપિરામિડલ થશે. X પ્રાઇમ, X પ્રાઇમ, એની વન કોર્નર X પ્રાઇમ અને અહીંયા જે છે શું આવશે? લોન પેર. અહીંયા શું આવશે? લોન પેર. આ જે આવશે 2 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, લોન પેર. આને હું રિમૂવ કરી નાખું. આ જે શેપ છે કયું થશે? ટ્રાયગોનલ બાયપિરામિડલ. એની અંદરથી આપણે આટલો પાર્ટ રિમૂવ કરી નાખીએ તો આ રીતે લખાય. X પ્રાઇમ, X પ્રાઇમ, X પ્રાઇમ. આ લોન પેર. તો આટલો શેપ છે કયો થશે? ટી શેપ ઓર બેન્ડ શેપ આપણે કહીએ છીએ. ક્લિયર? તો ટી શેપ છે ઓબ્ટેન થયો. હવે XX5 પ્રાઇમ આના માટે આ XX3 માટે કર્યું. હવે કયું આવશે? XX5 પ્રાઇમ. તો હજી એક્સાઇટેડ સ્ટેટમાં જશે ને 1 મોર ઇલેક્ટ્રોન જે છે એનું શિફ્ટિંગ અહીંયા થશે. તો સેકન્ડ excited state. વન મોર અહીંયા શિફ્ટ થઈ ગયો. આ રીતે. તો અહીંયા કેટલા એટેચ થશે? 5, 2, 3, 4, 5. કયું હાઇબ્રિડાઇઝેશન થશે? sp3d2. કયું હાઇબ્રિડાઇઝેશન થશે? sp3d2. sp3d2 જે છે તો એની અંદર શેપ જે છે કયો થશે? ઓક્ટાહેડ્રલ શેપ છે. sp3d2 એટલે શેપ કયો થશે? ઓક્ટાહેડ્રલ થાય. તો એકચ્યુઅલી આ રીતે અરેન્જ થશે. x પ્રાઇમ, x પ્રાઇમ, x પ્રાઇમ, x પ્રાઇમ, x પ્રાઇમ અને અહીંયા નીચે શું આવશે? લોન પેર. આ રીતે થઈ ગયું. 1 છે આ લોન પેર અને બાકીની 5 બોન્ડિંગ પેર. પણ આને આપણે છે કન્સિડર ન કરીએ તો શું થઈ જશે? x પ્રાઇમ, x પ્રાઇમ સ્ક્વેર કાઢી નાખીએ.
લોન પેર. અને નો ગણીએ તો આટલું સ્ક્વેર અને ઉપર 1 પિરામિડ, સો ઇટ ઇઝ નોન એઝ સ્ક્વેર પિરામિડલ. કયો શેપ થશે? સ્ક્વેર પિરામિડલ. ક્લિયર? હવે XX7 પ્રાઇમ, તો આ વન મોર પાછો અહીંયા એક્સાઇટેડ સ્ટેટમાં જશે, તો થર્ડ excited state. કેટલા એટેચ થશે? 7 x prime 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 sp3d3. કયું હાઇબ્રિડાઇઝેશન થશે? sp3d3. શેપ કયો થશે? પેન્ટાગોનલ બાયપિરામિડલ. અને અહીંયા ઓલ આર છે બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે. એમસીક્યુમાં એવું પૂછાય છે, તો આની અંદર છે કેટલી આવશે? 2 લોન પેર અને 3 બોન્ડિંગ પેર. આની અંદર 1 લોન પેર અને 5 બોન્ડિંગ પેર. ઓલ આની અંદર કેવું આવશે? બોન્ડિંગ પેર છે આવશે. શેપ પેન્ટાગોનલ બાયપિરામિડલ થશે. x x prime x prime x prime x prime x prime 1x છે ક્યાં આવશે? અબો x prime અને 1x prime છે બિલો. થઈ ગયા આ 5 6 અને 7. તો આ રીતે છે ફોર્મ થશે પેન્ટાગોનલ બાયપિરામિડલ. ક્લિયર? તો જે ટેબલમાં છે જ આપણે ડિસ્કસ કર્યો, ખાસ યાદ રાખજો. એવું હોય તો સ્ક્રીનશોટ છે એ લઈ લેજો. હવે કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે આપણે જોઈ લઈએ. These all are the covalent molecules and are the diamagnetic in nature. આપણે આવી ગયું છે paramagnetic and diamagnetic. When it containing all electrons are pair, then it is known as diamagnetic. Molecules એની અંદર all electrons છે કેવા આવશે? pair, then it is known as diamagnetic. They are the volatile solid or the liquid except ClF, which is a gas at 298 Kelvin temperature, except ClF, which is a gas. Their physical properties are the intermediate between those of the containing the halogen, except there are melting point and boiling point are little higher than expected. થોડુંક melting point અને boiling point છે કેવા આવશે? higher આવશે. The chemical reaction can be compared with the individual halogens. In general, interhalogen compounds are the more reactive than the halogen except fluorine. Fluorine કરતાની reactivity છે કેવી આવશે? more. આપણે આગળ આવી ગયું તો fluorine છે એની સાઇઝ છે very small હોય, તો અહીંયા જે એના ઇલેક્ટ્રોન્સ આવશે એની અંદર રિપલ્ઝન છે કેવું થઈ જશે? મોર થશે. તો આ બોન્ડ છે ઇઝીલી બ્રેક થાય, સો ધેટ ડિસોસિએશન એન્થેલ્પી ઇઝ લેસ, એક્સેપ્ટ બાકી બધાની અંદર મોર. All these undergo hydrolysis. Interhalogen compounds છે એ શું થશે? undergo hydrolysis. હવે એનું હાઇડ્રોલિસિસ કરો તમે આ રીતે XX પ્રાઇમ આપણે લઈએ, આનું આપણે શું કરીએ છીએ? હાઇડ્રોલિસિસ કરીએ. તો આની અંદર આપણે હાઇડ્રોલિસિસ કરીએ તો જે સ્મોલર સાઇઝ છે that one is combined with the hydrogen. તો સ્મોલર સાઇઝ છે આ પ્રાઇમ છે, તો શું થશે? એ કોની સાથે અટેચ થશે? હાઇડ્રોજન સાથે. H2O produce HX1 prime plus HOX. HOX છે એ ફોર્મ થશે. It is convert into hypohalite. એ શેમાં કન્વર્ટ થઈ જશે? હાઇપોહેલાઇટ. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો, આની અંદર જે સ્મોલ સાઇઝ છે એ હાઇડ્રોજન સાથે અટેચ થઈને હેલાઇટ ફોર્મ કરશે, અને આ જે છે બિગ સાઇઝ છે હાઇપોહેલસ એસિડ ફોર્મ કરશે. એક્ઝામ્પલ ચેક કરી લઈએ. ICl પ્લસ H2O, આ બેમાં સ્મોલ સાઇઝ કયું હશે? હેલોજન. માં ક્લોરિન
તો ક્લોરીન આની સાથે એટેચ થઈ જાય એટલે HCl પ્લસ HIO, હાઇપોઆયોડસ એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. તો સ્મોલ સાઇઝ છે અહીંયા હેલાઇડ અને આ હાઇપોઆયોડસ એસિડ છે ફોર્મ કરશે. તો આ રીતે બધા જ ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ છે એનું શું થશે? હાઇડ્રોલિસિસ ઇઝ પોસિબલ. ક્લિયર? અને લાસ્ટમાં બધાના શેપ આપ્યા છે તો એ તો આપણને ખબર જ છે. XX પ્રાઇમ છે કેવું થશે? લિનિયર. XX3 પ્રાઇમ છે બેન્ટ ઓર ટી શેપ આપણે કીધું હતું. XX5 પ્રાઇમ છે કેવું થશે? સ્ક્વેર પિરામિડલ. અને IF7 ઓર XS7 પ્રાઇમ છે કયું આવશે? પેન્ટાગોનલ બાય પિરામિડલ શેપ છે થશે. ઓકે, પેન્ટાગોન અને 1 અબોવ અને 1 બિલો એટલે ડાયપિરામિડલ. ક્લિયર? એક NCERT નો ક્વેશ્ચન છે એક્ઝામ્પલ 7.9. ડિસ્કસ ધ મોલિક્યુલર શેપ ઓફ BrF3 ઓન ધ બેસિસ ઓફ વેસ્પર થિયરી. તો BrF3 આપણે હમણાં જ ચેક કર્યું. Br ફ્લોરિન, ફ્લોરિન, ફ્લોરિન અને 2 છે અહીંયા કેવું આવશે? લોન પેર. અહીંયા આખો શેપ ડ્રો કરીએ તો આપણે શું થશે? ટ્રાયગોનલ બાય પિરામિડલ, ટ્રાયગોનલ બાય પિરામિડલ. બટ આને આપણે છે કવર કરી દઈએ તો કયો શેપ થશે? ટી શેપ ઓર બેન્ડ શેપ છે થશે અહીંયા. ક્લિયર? વન મોર થિંગ, વેસ્પર પ્રિન્સિપલમાં આપણે આવી ગયું છે કે મેક્સિમમ રિપલ્ઝન છે કોની વચ્ચે થશે? લોન પેર, લોન પેર. એનાથી લિસ્ટ કયું થશે? લોન પેર એન્ડ બોન્ડિંગ પેર. અને લિસ્ટ કયું થશે? બોન્ડિંગ પેર, બોન્ડિંગ પેર. તો એ સિક્વન્સ આપણને ખબર છે એટલે મેક્સિમમ રિપલ્ઝન થાય એટલે આ બોન્ડ છે આ રીતે થઈ અને કયો શેપ થશે? બેન્ડ શેપ છે ઓબ્ટેન થશે. ઓકે, વન મોર ટોપિક આપ્યું છે પોલીહેલાઇડ. હેલોજન છે સેમ હેલોજન ઓર ડિફરન્ટ હેલોજન છે, ઘણા બધા એટેચ થાય. પોલીમર આપણને ખબર છે ના, જુઓ અહીંયા શું કીધું છે? પોલીહેલાઇડ્સ. એક્ઝામ્પલ છે I3 નેગેટિવ, I5 નેગેટિવ, 5 આયોડીન છે એટેચ થાય. ધેન અનધર ICl4 નેગેટિવ, પછી આપણે લઈએ છીએ BrF4 નેગેટિવ. હવે ખાસ ધ્યાન રાખજો, અત્યારે જે હું 3 ટોપિક ડિસ્કસ કરું છું ઓનલી ફોર JEE નીટ માટે છે, બોર્ડ એક્ઝામ માટે નથી. મોડ્યુલમાં નથી આપેલું એટલે નોટ ડાઉન છે કરતા જાજો, બરોબર? ખાસ ધ્યાન રાખજો, ઓનલી ફોર JEE નીટ માટે અત્યારે જે 3 ટોપિક છે આપણે ડિસ્કસ કરીએ છીએ. પોલીહેલાઇડ છે આપણે એની અંદર તો I3 નેગેટિવ, I5 નેગેટિવ, ICl4 નેગેટિવ, BrF4 નેગેટિવ. I3 નેગેટિવ જે છે આયોડીન હેલોજન છે એટલે જનરલ કોન્ફિગરેશન આપણે લખીએ તો શું આવશે? NS માં 2, NP માં 5 અને ND કેવી આવશે? વેકેન્ટ. ટુ 5 1 2 3 4 5 અને આ કેવું છે? વેકેન્ટ. આની અંદર હવે બીજો સેકન્ડ આયોડીન છે આની સાથે એટેચ થાય છે, ખાસ ધ્યાન રાખજો. I3 એટલે કેટલા આયોડીન એટેચ હશે? 3. તો સેકન્ડ આયોડીન અહીંયા એટેચ થશે તો અહીંયા કયો બોન્ડ ફોર્મ થઈ જશે? કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ થશે. અને થર્ડ આયોડીન છે અહીંયા આવશે, એમાં બોધ ઇલેક્ટ્રોન છે આયોડીન ના આવશે એટલે I નેગેટિવ કહીએ છીએ. તો આ ઇક્વલ શેરિંગ છે તો આ કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થશે. અને અહીંયા કયો બોન્ડ ફોર્મ થશે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. આ કોવેલેન્ટ બોન્ડ અને આ કયું ફોર્મ થશે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ થશે. ખાસ ધ્યાન રાખજો, MCQ માં કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયું છે. હાઇબ્રિડાઇઝેશન ચેક કરીએ તો કયું થશે? sp3d, sp3d. 3 લોન પેર, 1 કોવેલેન્ટ બોન્ડ અને 1 કેવું થશે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ થશે. આ રીતે આવશે. આયોડીન સેન્ટરમાં અહીંયા આયોડીન સાથે કયો બોન્ડ ફોર્મ થશે? કોવેલેન્ટ. અહીંયા આયોડીન સાથે કયો બોન્ડ ફોર્મ થશે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. અને બાકી 3 જે છે અહીંયા કેવું આવશે? લોન પેર.
ખરેખર જો તો ટ્રાયગોનલ કેવું થઈ જશે, બાય પિરામિડલ શેપ થવો જાય. એમાંથી લોન પેર કાઢી નાખો તો પાછો કેવો શેપ થશે, લિનિયર થઈ જશે. આખા ઉપર કયો ચાર્જ આવશે, I માઇનસ, બીકોઝ અહીંયા બોધ ઇલેક્ટ્રોન પેર છે એ કોની છે, આયોડિનની. આની કોન્ટ્રીબ્યુશન 0. કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડને આ રીતે એરોથી રિપ્રેઝેન્ટ થાય. ક્લિયર? તો આ એક કયું થયું, I3 નેગેટિવ. ICl4 નેગેટિવ આપણે ચેક કરીએ તો આની અંદર જે છે 1 ઇલેક્ટ્રોન છે એનું શિફ્ટિંગ છે અહીંયા થઈ જશે. તો કોન્ફિગરેશન છે એ શું થશે, I નું એક્સાઇટેડ સ્ટેટમાં NH2 NP5 ની જગ્યાએ 4 અને ND1. હું જનરલ જ લખું છું, બરાબર. કોન્ફિગરેશન 2 અહીંયા 4 1 2 3 4 આની અંદર 1. ક્લિયર? તો અત્યારે કેટલાની સાથે Cl એટેચ થાય છે, 4Cl. તો આ 4Cl એટેચ થાય તો એની અંદર અહીંયા 1Cl covalent bond, another Cl covalent bond, third Cl covalent bond અને fourth Cl અહીંયા કયો આવશે, coordinate covalent bond. આ 3 છે એ કેવા ફોર્મ થશે, covalent. અને આ કયો આવશે, coordinate covalent bond. એના both the electron એટલે negative charge also you can write. Hybridization છે જોઈએ તો કયું થશે, sp3d2. ખાસ MCQ માં આ રીતે પૂછાય છે. ICl4 નેગેટિવ આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ તો આની અંદર લોન પેર છે કેટલી આવશે, 2. પછી કોવેલેન્ટ બોન્ડ છે કેટલા ફોર્મ થાય છે, 3. અને 1 છે કયું આવશે, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. ખાસ યાદ રાખજો, બરોબર. એક્ઝામમાં આ રીતે ક્વેશ્ચન છે કોમ્પિટિટિવમાં પૂછાય છે. સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ તો સેન્ટરમાં કયું હશે, આયોડિન, ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન. આ ક્લોરીન છે કઈ રીતે એટેચ હશે, બાય કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. એને આપણે એરોથી ઇન્ડિકેટ કરશું. અને 2 છે એ કયું આવશે, લોન પેર. ચાર્જ છે એ કેવો આવશે, નેગેટિવ. ક્લિયર? તો ખાસ યાદ રાખજો આની અંદર બોન્ડિંગ છે, લોન પેર કેટલી આવશે, 3. 1 બોન્ડિંગ અને 1 કોવેલેન્ટ બોન્ડ અને 1 કયો આવશે, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. આમાં નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર કેટલી આવશે, 2. 3 છે કયું આવશે, કોવેલેન્ટ બોન્ડ અને 1 કયું આવશે, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ થશે. ક્લિયર? તો એટલું ખાસ છે નોટ ડાઉન કરી રાખજો. Now second topic, this one is also only for JEE NEET. Pseudo halides ion and pseudo halogens. Pseudo એટલે શું થશે, ઇમેજનરી. ઇમેજનરી આપણને એની હેલોજન જેવા લાગે, એની પ્રોપર્ટીઝ આર સિમિલર ટુ હેલોજન્સ. અને હેલોજન આયન્સ, નેગેટિવ આયન્સ જેવી પ્રોપર્ટીઝ હોય, X નેગેટિવ, ક્લોરીન બ્રોમિન આયોડિન નેગેટિવ જેવી, અથવા તો ડાયએટોમિક X2 હોય તો શું કહેવાશે, સ્યુડો હેલોજન્સ. અત્યારે ડ્યુ ટુ કોરોના બોયઝ છે જલ્દી સલૂનમાં હેરકટ કરાવવા નથી જતા, તો ઘણા બધા બોયઝ છે લોંગ હેર રાખે. અમુક તો બધા પોની લેવા માંડ્યા છે. અમુક બોયઝ છે પાછા હેરબેન્ડ નાખતા હોય. તો એ આમ જતા હોય તો પાછળથી આપણને કેવા લાગશે, ગર્લ્સ જેવા લાગે. લોંગ હેર હોય એટલે આપણને એમ થાય બહુ સરસ છોકરી જાય, કેટરીના જાય છે. તો આગળ જઈને જોઈએ તો દાઢી હોય, આપણને બીક લાગે. તો એ શું થઈ ગયું, સ્યુડો ઇમેજનરી છોકરી લાગે પણ રિયાલિટીમાં એ ગર્લ ન હોય, બોય હોય. તો અહીંયા સેમ એવું થશે. ધીસ પ્રોપર્ટીઝ આર સિમિલર ટુ હેલોજન. સિંગલ આ રીતે નેગેટિવ હેલો, ક્લોરીન બ્રોમિન આયોડિન જેવા નેગેટિવ આયન હોય તે આર નોન એઝ સ્યુડો હેલાઇડ આયન્સ. અને આ રીતે ડાયએટોમિક હોય, Cl2 Br2 I2, ધેન દે આર નોન એઝ સ્યુડો હેલોજન્સ. ઓકે, નેમ તમને ખબર છે, સાયનાઇડ, થાયોસાયનાઇડ, ઓક્સીસાયનાઇડ, એ રીતે થશે. હવે આપણે જે ટોપિક લઈએ છીએ એ ઓનલી ફોર JEE NEET. અને આપણા મોડ્યુલમાં SLPમાં આઈ થિંક 87 કેવો કંઈક ક્વેશ્ચનમાં પણ આપણાનો યુઝ આવશે. HiO4, it is known as per-iodic acid. It is known as per-iodic acid or
આયોડિક એસિડ. આ રીતે સ્ટ્રક્ચર થશે I ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH. sp3 હાઇબ્રિડાઇઝેશન શેપ છે કયો થશે ટેટ્રાહેડ્રલ. હવે આનું હાઇડ્રેટેડ ફોર્મમાં લઈએ. હાઇડ્રેટેડ ફોર્મ એટલે એની સાથે શું એટેચ હશે વોટર 2H2O હાઇડ્રેટેડ. તો આની સાથે કમ્બાઈન થઈ જાય તો કયું ફોર્મ્યુલા થઈ જશે 2H2O અહીંયા એટેચ થાય તો હાઇડ્રોજન 4 અને 1 5 H5 I ઓક્સિજન 2 એટેચ થાય IO6 और આ રીતે લખે છે HiO4 into 2H2O. આનું સ્ટ્રક્ચર જે છે આપણે ડ્રો કરીએ. OH and double bond O. આ રીતે તમે શેપ જુઓ તો કયો શેપ થશે ઓક્ટાહેડ્રલ. sp3d2 હાઇબ્રિડાઇઝેશન શેપ છે કયો થશે ઓક્ટાહેડ્રલ. આની અંદર આયોડિન અને OH બોન્ડ છે કેટલા આવશે 5 અને આયોડિન એન્ડ ડબલ બોન્ડ O કેટલા આવશે 1. તો એમસીક્યુમાં એ પૂછાઈ ગયું છે કે I5O6 ઓર હાઇડ્રેટેડ પર આયોડિક એસિડ છે એની અંદર ઓક્ટાહેડ્રલ શેપ છે એમાં હાઉ મચ IOH બોન્ડ ઇઝ ફોર્મ તો કેટલા આવશે 5 અને I અને ઓક્સિજન કેટલું આવશે 1. ક્લિયર. આને જે છે આપણે શું નેમ કીધું છે મેટા તો આને શું કહેવાશે ઓર્થો પર આયોડિક એસિડ. ક્લિયર. નોટ ડાઉન છે કરી લેજો. Uses આપ્યા છે અને interhalogen compounds. These compounds can be used as non-aqueous solvent. Interhalogen compounds are very useful for fluorinating agent. ClF3 and BrF3 are used for the production of uranium hexafluoride in the enrichment of uranium-235. યુરેનિયમ જે બધા એમાંથી uranium-235 છે ને સેપરેટ કરવા માટે યુઝ થશે. કઈ રીતે તો યુરેનિયમ જે છે એ સોલિડ સ્ટેટમાં હશે react with ClF3 3 moles. So here this one is 6 fluorine is attached with uranium convert into uranium hexafluoride gaseous અને આ જે છે વોલેટાઇલ હોય એટલે શું થઈ જશે સેપરેટ થઈ જશે પ્લસ 3 ClF gaseous. તો here uranium-235 છે એને સેપરેટ કરવા માટે યુઝ થાય છે. ક્લિયર. હવે કેટલાક MCQ છે આપણે ડિસ્કસ કરી લઈએ. NEET 2016 ક્વેશ્ચન છે which of the following order is correct for the bond dissociation enthalpy of halogen molecules. તો ડિસોસિએશન એન્થાલ્પી ફ્લોરિનની લેસ છે આપણે કીધું હતું કારણ કે એમાં રિપલ્ઝન મોર હોય. તો આન્સર જે છે કયો આવશે ડી Cl2 Br2 F2 and I2. Next, the variation of the boiling points of the hydrogen halides in the order of HF, HI, HBr and કયું આવશે HCl. તો એમાં જે આન્સર છે કયું આવશે બી the bond energy of HF molecule is greater than other hydrogen halides. HF માં શું ફોર્મ થશે intermolecular H bond. બાકી આની અંદર છે થશે નહીં. 29. In which of the following arrangement is given sequence is not strictly according to the property indicated against it? તો આન્સર છે કયો આવશે બી H2O, H2S, H2SE અને H2TE. ઇન્ક્રીઝિંગ pKa વેલ્યુઝ. pKa ની વેલ્યુ જે લિસ્ટ હોય કેવી થશે સ્ટ્રોંગ એસિડ થાય, હાયર હોય કેવું થશે વીક એસિડ થાય. એટલે જો હિન્ટમાં પણ આપ્યું છે કે એસિડ સ્ટ્રેન્થ ઓફ હાઇડ્રાઇડ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ મોલિક્યુલર માસ. તો અહીંયા જે છે pK વેલ્યુ માટે ઓપોઝિટ સિક્વન્સ થાય. ઓકે.
Among the following reaction, hydrogen with the halogen, the one that required the catalyst. તો કયું આવશે? H2 plus I2. ઇઝીલી રિએક્ટ નહીં કરે તો એની અંદર કેટાલિસ્ટ છે યુઝ કરવું પડશે. આપણે આવી ગયું છે થિયરીમાં. HF has highest boiling point among the hydrogen halides because it has, શું આવશે એની અંદર? સ્ટ્રોંગેસ્ટ હાઇડ્રોજન બોન્ડિંગ. હાઇડ્રોજન બોન્ડ છે કેવું આવશે? સ્ટ્રોંગ આવશે. ફ્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવિટી છે કેવી છે? મોર છે, એટલા માટે. એફિનિટી ફોર હાઇડ્રોજન ડિક્રીઝિસ in the group from fluorine to iodine. Which of the halogen acids should have the highest bond dissociation enthalpy? તો કોની અંદર આવશે? HF. HF માં highest bond dissociation enthalpy હશે. ક્લિયર? તો ફ્રેન્ડ્સ 17 ગ્રુપ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. ખાસ આની અંદર MCQ છે સોલ્વ કરી નાખજો. નેક્સ્ટ લાસ્ટ લેક્ચર આપણું 18 ગ્રુપનો આવશે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. સી યુ.